હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આજે આપણે જો શક્કરિયાનું શાક બનાવવાનું છે. તો 2-3 દિવસથી વાડીએથી પડીને લાવ્યા છીએ, એટલે એમ કહેવાય જો આમ થોડું થોડું વાગી પણ જાય. તો આજે આપણે સરસ શક્કરિયાનું શાક બનાવવાનું છે. પહેલાં તો આપણે સાલ ઉતારી લેવી. સરસ એમ કહેવાય શક્કરિયાનું શાક તો બહુ સરસ ગળું શાક થાય. પહેલાં તો આપણે સાલ ઉતારી નાખવી. થોડાક એમ કહેવાય ધૂળવાળા પણ હોય, ધોયા હોય પણ તોય બધી કાંઈ ધૂળ નીકળે નહીં. આમ થોડું થોડું ખોદતી વખતે આમ બધું થયું હોય એટલે આપણે સરસ સાલ ઉતારી નાખવી. આવી રીતે આપણે બધા જ શક્કરિયાની સાલ ઉતારી નાખશું. તો આપણે જો બધા જ શક્કરિયાને આપણે સાલ કાઢી નાખી છે અને આપણે પાણીમાં પણ નાખી દીધા છે. હવે આપણે આને સુધારી લેશું. સરસ એમ કહેવાય શક્કરિયાનું શાક તો બધાને ખૂબ જ ભાવે અને મીઠું પણ થાય. બટેટા કરતાં પણ શક્કરિયાનું શાક ગળહટું થાય એટલે ખાવાની મજા આવે. એટલે બધાય શક્કરિયાને એવી રીતે આપણે સુધારી લેશું. સરસ એવું બહુ મોટા નહીં નાના નહીં એવા માપસરના આવે આપણે બટકા લઈ નાખશું. શક્કરિયા થોડા કડક હોય એટલે સુધારવામાં થોડું કેવરાવે. સરસ આવી રીતે આપણે બધું કટિંગ કરી નાખશું. હાલો મિત્રો, આપણે જો સરસ એવું શક્કરિયાનું કટિંગ કરી નાખ્યું છે. આવું સરસ કટિંગ કરીને પાણીમાં રહેવા દીધું છે એટલે કાળા ન પડે. અને આપણે જો ચૂલો હળગાવવાનું પણ શરૂ કરી દીધું છે. ચૂલે બનાવી એટલે કંઈક મીઠાશ થોડીક વધારે આવે. એવી રીતનો થોડોક ચૂલો હળગાવવાનો હોય. સરસ એમ કહેવાય દેશી ચૂલા ઉપર રાંધવી એટલે આમ ગમે એ આઈટમ બનાવી સારી જ બને અને સ્વાદ પણ ગેસ કરતાં થોડોક વધારે આવે. આવી રીતનો થોડોક જો કુકરને ગારો પણ આપણે કર્યો છે. એનાથી એમ કહેવાય કે કાળું વાસણ ન થાય. કોઈ પણ વાસણ હોય થોડો ગારો કરી નાખી. આપણે ચૂલો જો ભેગી ગયો છે આપણે કુકર પણ ચૂલે મૂકી દેવી. કુકર થોડું ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં તેલ નાખી દેવી. આપણે 3 થી 4 પાવડા જેટલું આપણે તેલ નાખ્યું છે. જો વધારે તેલવાળું ભાવતું હોય તો વધારે નાખવાનું. પછી આપણે આ રાઈ લઈ લેવી, વઘાણી લઈ લેવી. શાકનો સરસ મજાનો વઘાર કરશું. હળદર છે, પછી આ લસણવાળું મરચું છે,
સકરિયાને કાપી અને આપણે આમ પાણીમાં રાખ્યા હતા, એટલે સરસ એવા ને એવા તાજા બટકા રહે. આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું. સરસ એવી રાઈ ફૂટી જાય. ધીમા ધીમા થોડીક ફૂટે છે. સરસ એવી રાઈ ફૂટવા માંડી છે. આપણે હવે 1/2 ચમચી વઘાણી નાખી દઈશું. સરસ એમ કહેવાય છે. રાઈ ફૂટી જાય એટલે આપણે આ સકરિયાના જે બટકા કરેલા છે એ પણ આપણે આમાં હવે નાખી દઈશું. બધા જ બટકા આપણે આમાં સુધારેલા હતા એ આપણે એમાં નાખી દીધા. વઘાર એમ કહેવાય સારો થાય એટલે શાક સરસ જ થાય. 1 ચમચી આપણે મીઠું નાખી દઈશું. મીઠું નાખીને હવે આપણે હલાવી નાખીશું. અત્યારે સરસ એવા માર્કેટમાં સકરિયા આવે છે, પણ અમારે તો વાડીએ વાવ્યા છે એટલે ઘરના જ છે વાડીના સકરિયા. એટલે એમ કહેવાય કે શાક સરસ બાફીને શેરો ને એવું બધું બનાવી એના કરતાં શાક અમારે વધારે ભાવે બધાને. મીઠું ને એવું નાખીને થોડુંક હલાવી નાખીશું. હવે આપણે 1/2 ચમચી હળદર નાખી દઈશું. સરસ હળદર નાખીને પણ આપણે આમ સરસ મિક્સ કરી નાખીશું. હલાવી નાખીએ એટલે એમ કહેવાય હળદર બધાય બટકામાં ચડી જાય. હળદર નાખી હવે આપણે આ લસણવાળું જે ચટણી છે એ પણ આપણે આમાં નાખી દઈશું. તો આપણે એટલું અંદાજે એમ કહેવાય 2 ચમચી છે લાલ મરચું કાંડેલું આપણે આમાં નાખી દઈશું. વધારે તીખું ખાતા હોય તો થોડું વધારે નાખવાનું, ટેસ્ટ પ્રમાણે. એમ તીખું ખાતા હોય તો વધારે નાખવાનું. તો સરસ બધું નાખીને હવે આપણે આ પાણી નાખી દઈશું. સરસ આપણે જો બધું જ નાખી દીધું છે અને પાણી પણ નાખી દીધું છે. પાણી આપણે આ 1 કળશો પાણી નાખ્યું છે. હવે આપણે ઢાંકણું બંધ કરી દઈએ. ચૂલે છે એટલે આપણે 3 સીટી નહીં કરવી પડે, 2 સીટી થાય તો આપણે શાક ચડી જશે. તો વિડીયોમાં બન્યા રહેજો. શાક ચડે એટલી વારમાં આપણે આ લીલા જે ધાણા છે એને આપણે કાપી લઈએ શાકમાં નાખવા. સરસ એવા
હોય નાખ્યા હતા આપણે પહેલા જ છે. આપણે બધા જ ધાણા કાપી લઈએ. એમ કહેવાય ગમે એ શાક બનાવી એમાં લીલા ધાણા હોય તો સરસ સ્વાદ આવે. લીલા ધાણા નાખી નહીં તો આપણને શાક પણ ન ભાવે. હોય તો નાખવાના, ન હોય તો પછી હાલે. આપણે શાક કરી એટલી વારમાં શાક આપણું ચડી જાય. હજી આપણે એક સીટી થાય છે, 2 સીટી થાય તો આપણે શાક ચડી જાય છે. કેટલા જણાને સકરિયાનું શાક ભાવે છે એ કોમેન્ટમાં કહેજો. ફાઇનલ આપણે હવે 2 સીટી થઈ ગઈ છે. હવે આપણે હેઠું ઉતારી અને જોઈ લેવી. ચૂલે હોય એટલે કોઈ પણ વસ્તુ ગમે એવી હોય પણ બફાઈ જ જાય સરસ. એટલે આપણે તાજી સીટી આમાં ન કરવી પડે. જો સરસ એવું આપણું શાક પણ જોતા એમ લાગે છે સડી ગયું છે. સરસ એવું સડી ગયું છે. અને ઉપરથી આપણે આ લીલા જે ધાણા આપણે કાપ્યા હતા, સુધારી નાખ્યા હતા, એ આપણે આમાં નાખી દઈએ. સરસ. જો ચૂલે એમ કહેવાય ને એવું સરસ વાનગી થાય, જોતા જ ખાવાનું મન થઈ જાય. કેટલા જણાને સકરિયાનું શાક ભાવે છે એ કોમેન્ટમાં કહેજો. અને જો આવી રીતે પહેલી જ વાર બનાવતા હોય તો પણ આપણે શાક સરસ જ બને. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આપણે જો બપોરાની પણ આપણે તૈયારી થઈ ગઈ છે. તો જો સરસ એવી રોટલી ઘઉંની છે અને આ રોટલીનું શાક છે અને સાઈઝ પણ કાઢી લીધી છે. અને હવે આપણે આ સરસ એવું સકરિયાનું શાક પણ વાટકામાં કાઢી લઈએ. જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સરસ આપણું સકરિયાનું શાક બન્યું છે. અને બપોરાનું પણ ટાણું થઈ ગયું છે. તો હાલો બધાએ જમવા. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.